જય માતાજી મિત્રો, આજે અમે અંજારથી રવાના થઈ રહ્યા છીએ રુદ્રાણી જાગીર જવા માટે. રુદ્રાણીમાંનું આ બહુ મોટું ધામ છે અને ત્યાં જ બાજુમાં શાંબાઈમાનું મંદિર આવેલું છે. તો ત્યાં આજે અમારી નાનકડી સાત્વિકાનું નામ બદલવાનું છે. રસ્તામાં લાખા પરથી અમે માધવી અને બબીબેનને સાથે લીધા અને પછી પહોંચ્યા મોડસર. ત્યાંથી પ્રિયા અને દક્ષુ પણ અમારી સાથે જોડાઈ ગયા. હવે અમારી ગાડી ફૂલ થઈ ગઈ છે અને બધા બહુ જ ઉત્સાહમાં છે. તો આ આખી સફર અને માના ધામના દર્શન કરવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. મોડસર ગામથી નીકળ્યા પછી અમે જવાનગર અને ધ્રંગલોડાઈવાળો રસ્તો લીધો. અત્યારે આ રોડ એટલો સરસ બની ગયો છે કે છેક રુદ્રાણી સુધી આ રોડ આટલો જ સરસ છે. ગાડીમાં ફૂલ મસ્તી મજાક ચાલુ થઈ ગઈ છે. એક બાજુ આ સુંદર દ્રશ્યો, રસ્તામાં આવતા બકરીઓ અને ભેંસોના ટોળા, બસ આવી જ રીતે હસતા રમતા અને પ્રકૃતિને માણતા માણતા અમારો રસ્તો કપાઈ રહ્યો છે. આ સુંદર નજારો જોતા જોતા અમે પહોંચી ગયા ખેંગાપર ગામ અને કંઈક આવું છે આપણું ખેંગાપર ગામ. અને ત્યાંથી આગળ વધતા આવ્યું લોડાઈ ગામ. આ કદાચ લોડાઈની મેઇન માર્કેટ હોઈ શકે, કેમ કે લોડાઈ ઘણું મોટું ગામ છે. લોડાઈ વટાવી અને અમે પહોંચ્યા ધ્રંગ. અહીં સંત મેકણ દાદાની પવિત્ર સમાધિ આવેલી છે, પણ અત્યારે અમે સીધા પહેલાં રુદ્રાણી જઈશું અને વળતી વખતે દાદાના દર્શન પણ કરવાના છે. ધ્રંગ વટાવ્યા પછી આ કુદરતી કરિશ્મા જોતા જોતા હવે અમે પહોંચી રહ્યા છીએ કોટાઈ ગામ. અગાઉ જોયા એ ગામડાઓની જેમ આ પણ આહીરોનું ગામ છે. રસ્તામાં આવતા આ નાના નાના ગામડાઓ અને ત્યાંની સંસ્કૃતિ જોઈને લાગે છે કે જાણે આપણે સાચા કચ્છના હૃદયમાં આવી ગયા છીએ. રસ્તાની ભરપૂર મજા લેતા લેતા અને કુદરતી નજારાઓને માણતા માણતા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રુદ્રાણી જાગીર. અહીં પગ મૂકતાની સાથે જ મનને એક અદ્ભુત શાંતિની અનુભૂતિ થાય છે, જાણે માના ખોળામાં આવી ગયા હોઈએ. અમે અહીં પહોંચ્યા એ પહેલાં જ અમારી બીજી ગાડી પણ આવી ગઈ હતી, જેમાં પરિવારના બાકીના સભ્યો હતા. એટલે હવે આખો પરિવાર અહીં ભેગો થયો અને બધાના ચહેરા પર એક અલગ જ ખુશી છે. હવે અમે અંદર જઈશું અને તમને અહીંની સુંદર વ્યવસ્થા અને મંદિરોના દર્શન કરાવીશું. કંઈક આવું છે રુદ્રાણી જાગીરનો જે મેન બહારનો ભાગ છે, જેમાં નાના મોટા મંદિરો, પછી બેસવાની સારી સુવિધા બનાવેલી છે જે હમણાં જ કરી છે. બાંકડા બેન્ચીસો જે ઝાડવાઓ નીચે જ રાખ્યા છે કે જેનાથી તમે શાંતિથી બેસી શકો. પીવાનું પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગળ એમની જ પોતાની જ શાયદ વાડી બી છે. તો કંઈક આ છે બધું બહારનું દ્રશ્ય. હજી મંદિરનું મેઇન સ્થળ જે છે એ આગળ છે. તો કંઈક આવું દેખાય છે રુદ્રાણી જાગીરનું બહારની વ્યવસ્થા અને બહારની જે સુવિધા છે એ. તો ચાલો હવે આપણે અંદર જઈએ જ્યાં મેઇન મંદિરો આવેલા છે. જુઓ, આ મેઇન ગેટ છે જ્યાંથી આપણે મહારુદ્રાણી જાગીરમાં પ્રવેશ કરશું. તો ચાલો અહીંયા આપણે જોઈએ કે કયા કયા મંદિરો આવેલા છે અને કયા કયા માતાજીને સમર્પિત કરેલા છે. તો જ્યાં મેઇન મોટો મંદિર દેખાય છે એ મેઇન મંદિર છે જે રુદ્રાણી માને સમર્પિત કરેલો છે, જ્યાં 4 દેવીઓ બિરાજમાન છે. અને સામે જે નાનું મંદિર દેખાય છે એ શ્યામબાઈ માનું છે, કે જે શ્યામબાઈ માના મંદિરે અમે આજે નામ બદલવાના છીએ. તો બધા ફેમિલી મેમ્બર્સે પહેલાં દર્શન કરી લીધા અને સાત્વિકાને પણ દર્શન કરાવી લીધા. અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલુ છે અને એમાં આજે આઠમ છે. તો આઠમના માતાજીનો હવન પણ હતો અને આ મેઇન મંદિરના દર્શન કરાવું, જેમાં 4 દેવીઓ બિરાજમાન છે એ કંઈક આવી રીતે છે: મુંબઈમાં, રવેચીમાં, રુદ્રાણીમાં અને આશાપુરામાં. તો આ 4 મેઇન મંદિરમાં 4 બિરાજમાન દેવીઓ છે. અને પછી હવનના દર્શન કર્યા, બધા માતાજીઓના દર્શન કર્યા અને પછી ખેતરપાળ દાદાના દર્શન કર્યા. અને બાકીના જે હું મંદિર કહેતી હતી ને, આ ખેતરપાળ દાદા, મહાદેવ ભગવાન, આમના દર્શન કર્યા. અને પછી છેલ્લો જે ત્રીજો મંદિર છે હજી એમની સાથે જ કનેક્ટેડ, આ 3 કનેક્ટેડ મંદિરો છે એક જ ઓટા ઉપર. આ જે ત્રીજો મંદિર છે એમાં લક્ષ્મીનારાયણ છે. તો આવી રીતે નાના મોટા હજી ઘણા બધા મંદિરો છે. અંદરના પરિસરમાં પણ છે ને, જે મેં તમને પહેલાં બહારનું બતાવ્યું ત્યાં પણ હજી ઘણા બધા મંદિરો છે નાના નાના. પણ આ મેન છે જે મેં તમને અત્યારે દર્શન કરાવ્યા. અને આ સામે, એક્ઝેક્ટ સામે છે શાંબાઈમાનું મંદિર, જ્યાં અમારો પરિવાર આવે છે. અને આ છે રસોડો. થોડી વારમાં પછી પ્રસાદી પણ ચાલુ થવાની હતી. અને જુઓ, હવે સાત્વિકાબેનનું નામકરણ પણ થઈ ગયો. ગુરુજીએ નામ નવું રાખી દીધું. હવે સાત્વિકાબેનનું જે નવું નામ છે એ છે સંધ્યા. તો તમને સંધ્યા નામ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને સંધ્યાને આશીર્વાદ પણ આપજો. તો સંધ્યાબેન હવે સૂઈ ગયા હતા, રોઈ રોઈને થાકી ગયા હતા. એટલે પછી જમવાનું ચાલુ થઈ ગયું હતું, એટલે જે બીજા બધા ભક્તો બારે બેઠા હતા એ પણ આવી ગયા અને માતાજીની પ્રસાદી લેવા બધા લાઈનમાં બેસી ગયા. અમારે બેસવું હતું પણ ત્યારે જગ્યા નહોતી, તો થોડી વાર અમે વાટ જોઈ અને સાઈડમાં જે જગ્યા છે ત્યાં સારી વ્યવસ્થા છે બેસવાની. તો ત્યાં પંખા નીચે થોડી વાર અમે વિસામો ખાધો ને બેઠા. ત્યાં સુધી થોડીક જગ્યા થઈ તો પછી અમે પણ ગોઠવાઈ ગયા બધા લાઈનમાં જમવા માટે. અને જમવાનું ચાલુ જ હતું આમને. જો સાર્થકભાઈ પાછા આમનું છેક સુધી આવું જ રહેશે.
અને રોઈને ધરાઈ ગયેલી અમારી સાત્વિકા થોડીક વાર સૂઈ ગઈ. તો અમે થોડી વાર બેઠા કે ચલો એ સૂતી છે તો એને આરામ થઈ જાય, કેમ કે ગાડીમાં એને નીંદર નથી આવતી. અને પછી અમે નીકળી ગયા ધ્રંગ જવા માટે, દાદાના દર્શન કરવા માટે. બધા ગોઠવાઈ ગયા. હવે સાર્થકભાઈએ ગાડી ચેન્જ કરી નાખી છે. એ હવે અમારી ગાડીમાં આવી ગયો છે, કેમ કે એને ગાડીમાં આ બધું કરવાનું હોય. જોજો હવે એનું કેરેક્ટર પકડશે. આવી બાકા ઝીકી કરતાં અમે નીકળી ગયા ધ્રંગ જવા માટે, મેકણ દાદાના દર્શન કરવા માટે. તો તમને આ રસ્તો અને આ નજારો જોઈ અને કયા રોડની યાદ આવે છે? આવું સેમ એઝ ઇટ ઇઝ ક્યાં બીજે જોવા મળે છે? મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો બસ પછી અમે પહોંચી ગયા દાદાના દર્શન કરવા માટે એમના મેન સ્થળે. તો ચાલો દર્શન કરીએ દાદાના. અહીંયા પણ રુદ્રાણી જાગીરની જેમ ઘણા બધા અલગ અલગ મંદિરો આવેલા છે, તો બધા જોશું. ચાલો હવે જુઓ, અહીંયા છે ને આ જે પગથિયા છે ત્યાં એક બોર્ડ છે જેમાં લખેલું હતું વિડીયોઝ એન્ડ ફોટોઝ નથી લેવાના. પણ અમને કોઈ જોતું નહોતું અને મને મારા પતિદેવનું સાથ મળી ગયો કે તું વિડીયોઝ ને ફોટોઝ લઈ લે, તને આમે કોઈ જોતું નથી, કંઈ ન હોય. તો પછી શું, થોડાક વિડીયોઝ ને ફોટોઝ થોડાક અમે લઈ લીધા. તો જો આ મંદિરમાં મેન જે એમની સમાધિ છે એ છે. પછી ગાદી ઉપર જે ગુરુઓ પેઢી દર પેઢી બેઠા એમની બી સમાધિઓ છે. આ દાદાના કપડાં ને એમની કાવડ છે. પછી જે મેં ગુરુઓ કીધા એ ગુરુઓની સમાધિઓ છે આ બધી. અને પછી જે આ મંદિર તમને સાઈડમાં દેખાય છે ત્યાં દાદાના ભાઈની સમાધિ છે. હા, આ વાળી. તો આ એમના ભાઈની સમાધિ છે. અને પછી દાદાનું જે ધૂણો હતો, જે ધૂણો પ્રગટાવતા હતા, આ એ છે. તો આ બધાના દર્શન કરી લીધા. પછી જે મેં કીધું એમ ખીસરી વાવ છે, તો એ વાવના દર્શન પણ કરીએ. અને આ વાવ લગભગ ત્યાં હાબાઈ જોડાયેલી છે એવું મેં ક્યાંક સાંભળ્યું હતું. તો કોમેન્ટમાં કહેજો આ વાવ સાચે ત્યાં જોડાયેલી છે કે બસ ખાલી અફવા માત્ર. તો આ વાવના દર્શન પણ કરી લીધા. અને પછી જેમ મેં કીધું એમ અહીંયા પણ મંદિરો છે અલગ અલગ. તો એક રામ ભગવાનનું મંદિર છે. આ મંદિર આ 4 દેવીઓને સમર્પિત છે, જેમાં મોમાઈમાં, હિંગળાજમાં, મહાકાળીમાં અને શીતળામાં બિરાજમાન છે. અને પછી આ બધા મંદિરોના દર્શન કરી લીધા, બધા સમાધિઓના દર્શન કરી લીધા, વાવ પણ જોઈ લીધી. તો છેલ્લે હવે એક દર્શન રહી જતા હતા, લાલિયા મોતિયાની સમાધિ. તો પહેલાં જે અંદરથી રસ્તો હતો ને એ આજે બંધ હતો. તો પછી આપણે ગેટથી બહાર નીકળી અને સાઈડમાં જે એમની સમાધિ છે તો અમે ત્યાં ગયા. અને પછી ત્યાં લાલિયા મોતિયાની સમાધિના દર્શન કર્યા. તો કંઈક આવું છે એમનું મંદિર અને એમની સમાધિઓ. તો એમના દર્શન પણ કરી લીધા. તો બસ બધા દર્શન કરી અને પછી નીકળી ગયા અમે ઘર તરફ. તો વચ્ચે પછી બધાને ભૂખ અને તરસ લાગી હતી. તો થોડીક વાર લોડાઈ ઊભા રહ્યા અને થોડોક નાસ્તો લીધો અને બસ આ માઝા લીધી. બધાને પીવી હતી, એમ તરસ લાગી હતી. તો સાર્થકભાઈની બાકા ઝીકી છેક સુધી આવીને આવી રહી, ઘરે ઉતાર્યો ત્યાં સુધી. હવે એના કાકા આપણને 2 શબ્દો કહેશે, સાંભળીએ. આજે તો ખાટા મીઠા ખાવાનો વારો આવી ગયો ભાઈ. ખાટા મીઠા વિથ ફ્રૂટી. આ કાકા ભત્રીજાની આવી જ બાકા ઝીકી છેક મોડસર સુધી રહી. મોડસર પ્રિયા અને દક્ષુને ઉતારી અને ગયા લાખા પર બબીબેન અને માધવીને ઉતારી અને નીકળી ગયા અંજાર ઘરે જવા માટે. અને પછી વચ્ચે છેલ્લે પી લીધો એક શેરડીનો રસ. તો તમને મારો આ આખો વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ.